ડભોઈના કડિયાવાડામાં ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત વિશાળ આરોગ્ય કેમ્પ યોજાયો। કેન્દ્ર સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત ડભોઈ નગરપાલિકાના કડિયાવાડ ખાતે વિશાળ આરોગ્ય તપાસ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં શયનું વહેલું નિદાન અને અન્ય ગંભીર બીમારીઓ અંગે જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ હતો। કેમ્પ દરમિયાન 200 થી વધુ શંકાસ્પદ દર્દીઓના છાતીના એક્સરે અને 25 દર્દીઓના ગળાફાના નમૂના લેબોરેટરી તપાસ માટે મોકલ્યા હતા। આ સાથે 200 નાગરિકોની ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની પણ તપાસ કરાઈ હતી। નગરપાલિકાના ચેરમેન અફઝલભાઈ કાબાવાલા, સ્થાનિક કાઉન્સિલર અને આરોગ્ય ટીમની વિશેષ ઉપસ્થિતિમાં આ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો। આજ રોજ 24 ઓગસ્ટના રોજ ડભોઈ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત હેઠળ 150 એક્સરે થયેલ છે। તેમજ તેમાં બીજા આપણા રોગો જેમ કે ટીબી છે, ડાયાબિટીસ છે, બીપી છે, કેન્સર છે, એવા ઘણા દર્દીઓની આપણે તપાસ કરેલ છે। જેમાં અમુક દર્દીઓને આપણે હાયર ઓથોરિટી જેમ કે એસએસજી હોસ્પિટલમાં રિફર કરેલ છે કે ભાઈ એમના તકલીફ હોય, તેમજ દવાઓ પણ અહીંયાથી આજના રોજ દિવસમાં કેમ્પ સારો ચાલતો હોવાથી ઘણા દર્દીઓ આનો લાભ લઈ રહ્યા છે અને બીજા ઘણા દર્દીઓ હજુ લાભ લેવા માટે આવવાના છે। ને આવી જ એક્ટિવિટી ઉત્તરોત્તર ડભોઈના અમુક એરિયામાં કરવામાં આવશે। જે હાઈ રિસ્ક એરિયાઓ છે જેમ કે બેગવાડા છે, કડિયાવાડ છે, નવીનગરી છે, તો ઘણા બધા એરિયામાં આવી એક્ટિવિટી કરવામાં આવશે એવી અને અમારી દરગુજર છે કે દરેક ડભોઈના સભ્યોએ આવીને કેમ્પને સારી રીતે અને ખૂબ જ સારા એવા પેશન્ટો આપણને મળી રહે તેમજ તેઓનું નિદાન પણ વહેલી તકે થઈ જાય એવી આપણે આશા રાખીશું।